નમસ્કાર મિત્રો, હું છું વિજય મકવાણા. આજે આપણે લઈને આવ્યા છે ગુજરાત સરકારની સામે યોજના. આ યોજના એટલે કે ઘરનું ઘર, આર્થિક રીતે નબળા હોય તેવા લોકોને ઘર મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતી યોજના એટલે કે EWS યોજના, ઇકોનોમિકલ વીક. આ યોજનાની આપણે આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઓડા દ્વારા જૂના ખાલી પડી રહેલા મકાનો એવા લગભગ 95 મકાનોનો ડ્રો કરવા જઈ રહ્યા છે. આ યોજનાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 છે. સોરી મિત્રો, હું કામના અભાવે થોડો લેટ વિડીયો બનાવી રહ્યો છું, પણ તમે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. 31 તારીખ પહેલાં જરૂરથી ફોર્મ ભરી દેવું. ફોર્મ ભરવાની સાથે સાથે બધી વિગતો જે જોઈશે એ હું તમને વિડીયોને જણાવી દઈશ. આ ફોર્મની સાથે ₹7,500 વત્તા 200 એટલે કે ₹7,700 ફોર્મ સાથે ઓનલાઈન ભરવાના હોય છે, જે તમારા બેંક ખાતામાંથી કપાશે. આગળ આ ફોર્મની વાત કરીએ તો આ ફોર્મની જગ્યા એટલે કે લોકેશન અમદાવાદનું ઝુંડાલ ખાતે આવેલી છે. આ યોજનાનું નામ અયોધ્યા નગરી છે. આ યોજનાની અંદર બધા જ લોકો રહે છે. આવાસની અંદર બધા લોકો રહેવા માટે આવી ગયા છે. ખાલી 95 ઘર જે ખાલી હતા, ખાલી પડી રહેલા હતા, એવા મકાનો ડ્રો કરવા ઓડા જઈ રહી છે. આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેક્સ બિલ, આવકનો દાખલો, જાતિનો દાખલો, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નંબર. બીજું, આ ફોર્મની સાથે એક ₹50 સ્ટેમ્પમાં સોગંદનામું કરવાનું હોય છે કે જેની અંદર તમારી ઇન્કમ અને જાતિની બાંયધરી આપવાની હોય છે. આ બાંયધરીનો નમૂનો તમને ઓડાની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી જશે કે જેની ઉપર તમે ₹50 સ્ટેમ્પ ઉપર નોટરી કરાવી શકો છો. આ યોજના ખૂબ જ સરળ છે, ખૂબ સારા મકાનો છે, રહેવા માટે લોકો આવી પણ ગયા છે. ખાલી 95 ખાલી મકાનો કરાય છે, તે મકાનોની સ્કીમ બહાર પડી છે. આ મકાનોની કિંમત ₹3 લાખ છે. તે ખૂબ જ ઓછી કહેવાય અમદાવાદ જેવા મેગા સિટી વિસ્તારમાં, પરંતુ સરકારનો એવો હેતુ છે કે સૌથી નાના લોકો કે જેમનું ઘર નથી, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તેવા લોકોને પણ ઘર મળી રહે. એટલે આ હેતુથી સરકારશ્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. તમે પણ આ યોજનાનો લાભ લો, જરૂરથી લાભ લો, અને જેને લાભ લઈ શકતો હોય તેવા વ્યક્તિને આ મોકલી આપો વિડીયો, કે જેનાથી માહિતી મળે અને ફોર્મ ભરી શકે. થેન્ક યુ મિત્રો.